આજે આપણા બધાનું સદભાગ્ય છે કે ભારત સરકારની અંદર સહકારિતાનો નવો સૂર્યોદય જેમના નેતૃત્વની અંદર સહકાર મંત્રાલય કામ કરી રહ્યું છે એવા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આપણા બધાની વચ્ચે મહેમાન બનીને આપણને માર્ગદર્શન આપવા માટે, આપણને પ્રોત્સાહન આપવા માટે આવ્યા છે. તો એક વખત માતાઓ બહેનો સહિત બધા આગેવાનોને વિનંતી કરું કે આપણા ગુજરાતના સપૂત અમિતભાઈ સાહેબને આપણે બે હાથ ઊંચા કરીને તાલીઓથી વધાવો. બધાએ ચાલુ રાખો. આભાર. સાથે સાથે ભારત સરકારના બંને માન્ય મંત્રીશ્રીઓ જે અમિતભાઈ શાહ સાહેબની સાથે બંને મંત્રાલય સંભાળે છે, મુરલીધર મોહનજી તેમજ કૃષ્ણપાલ ગુર્જરજી, એ બંને પણ બે મંત્રી સાહેબો પણ આપણા બધાની વચ્ચે આવ્યા છે. એમને પણ તાલીઓથી આપણે સ્વાગત કરીએ. રાજ્ય સરકારના મંત્રી માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ, આપણા સહકારતા મંત્રી ગુજરાત સરકારના અને કૃષિ અને સહકાર મંત્રી, અને હમણાં જ એમણે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં સરસ મજાનું ખેડૂતોને પેકેજ આપ્યું છે એવા માન્ય શ્રી જીતુભાઈ વાઘાણીજી પણ અહીં આવ્યા છે, તો એમનું પણ આપણે સ્વાગત કરીએ. માન્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, માન્ય સ્વરૂપજીભાઈ ઠાકોર, ભારત સરકારની સંસદની સહકારની પરામર્શ સમિતિ, જે આખા ભારત દેશની અંદર સહકારની નીતિ બનતી હોય, એનું કામ ચાલતું હોય, એની હાઈ પાવર કમિટી જે કહેવાય ભારત સરકારની, જેના અધ્યક્ષ તરીકે અમિતભાઈ શાહ સાહેબ છે, એ કમિટીની મિટિંગ દિલ્હીમાં થતી હોય, દિલ્હીના સંસદમાં થતી હોય, દિલ્હીના સચિવાલયમાં થતી હોય, એ આજે બનાસકાંઠાના આંગણે આજે થઈ રહી છે ને એના સભ્યશ્રીઓ આપણા બધાની વચ્ચે આવ્યા છે. ઓલ પાર્ટી સંસદ સભ્ય, બધી પાર્ટીઓના સંસદ સભ્ય જે હોય એમાં એ બધા અહીંયા આપણા ત્યાં આવ્યા છે અને આપણા આંગણે આજે એની મિટિંગ થવાની છે. એના સભ્ય તરીકે શ્રીમતી પૂનમબેન માડમ, જેઓ આપણા જામનગરના માન્ય સંસદ સભ્ય તરીકે છે, શ્રીમાન મોહિતેજી પાટીલ, માન્ય શ્રી ભરતસિંહભાઈ ડાભી, માન્ય શ્રી શિવમંગલ તોમર, માન્ય શ્રી કરણભૂષણસિંહ, માન્ય કુમારે સંદીપ રાય, ડૉક્ટર આશીષ ભૂતાનીજી, સુઝુકીમાંથી પણ કોઈચીજી ટોયફુકુજી અને નરેશ બંસલજી, સચિવશ્રી, આ બધા આગેવાનો આવ્યા છે આપણા બધાની વચ્ચે. આપણા મંત્રીશ્રીઓ પણ, આપણા પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રીશ્રીઓ અને સિનિયર લીડર બધા અહીંયા ઉપસ્થિત છે. તો આપણે બધાને અને આવકારીએ. મારે તો ખાલી બે વાતો જ કરવાની છે તમારા બધાની વચ્ચે. આપણે તે દુઃખના દાડા ખૂબ હતા. દુષ્કાળના સમય તમે મેં બધાએ જોયેલા છે. દુષ્કાળ પડે એટલે બાજરીઓ વાઢવા બહાર જવું પડતું. પાણી હતું નહીં આ ધરતી ઉપર, પણ દૂધનો ધંધો બધાએ પકડ્યો. ગલબા કાકાએ એની શરૂઆત કરાવરાઈ અને બે બાબતો જે ખૂટતી હતી આપણને, એમાંની એક પાણી અને બીજું વીજળી. મોદી સાહેબે આપણને 24 કલાક વીજળી જ્યોતિર્ગામના માધ્યમથી આપી, અને બીજું અહીંયા નર્મદાનું પાણી અને સુજલમ સુફલમ દ્વારા તળાવો ભરવાની યોજના મૂકી. આ બે કારણે ખૂબ મોટો બદલાવ આપણા જીવનની અંદર આવ્યો. સરકારે ખૂબ પોઝિટિવ પોલિસી બનાવી. આના કારણે કરીને આપણું જીવન ધોરણ ખૂબ સારું થયું. મારે તમને બધાને એક વાત એવી કરવી છે, તમને બધાને ભાઈઓ બહેનોને, કે એક મોટો ઇતિહાસ ભારતની અંદર બન્યો. આપણા દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના સપૂત આપણા મોદી સાહેબે દેશની આઝાદીના આટલા વર્ષો પછી અલગ સહકાર મંત્રાલય બનાવવાનો નિર્ણય કર્યો. અને એમણે વિચાર્યું કે ખાચા અર્થની અંદર જો નાનામાં નાના ગરીબ માણસ, મજૂરી કરતો માણસ, ખેડૂત, પશુપાલક, એનું જીવન જો બદલાવવું હોય તો એના માટેનો રસ્તો છે સહકાર. અને આ સહકારિતાને બળ આપવા માટે નવું મંત્રાલય ચાલુ કર્યું આઝાદીના 50 વર્ષ પછી. અને એના મંત્રી તરીકે આપણા અમિતભાઈ શાહ સાહેબને જવાબદારી સોંપી.
આ દેશના ઇતિહાસમાં ખૂબ મોટો બદલાવ આવ્યો. ભાઈઓ બહેનો, તમને બધાને ખબર છે કે ગલબા કાકા અહીંયા ડેરી ચાલુ કરીને આપણા જીવન ધોરણ કેટલું મોટું પશુપાલનને દૂધમાં બદલાયું. મોદી સાહેબના નેતૃત્વની અંદર આપણા અમિતભાઈ શાહ સાહેબે ભારતની આઝાદીના આટલા વર્ષો પછી નવી સહકારી સંસ્થાઓ, ભારતમાં સહકારી સંસ્થાઓ ચાલુ થાય એના માટેનું એક અભિયાન તરીકે લીધું. આ એક ડેરી એક જિલ્લામાં સ્થાપના થઈ એના કારણે આટલું મોટું બદલાવ આવ્યો હોય. સહકારી આગેવાનો આ કામ કરતા હતા એના કારણે આ બદલાવ આવ્યો હોય. તો અહીંયા તો સરકારના મંત્રીશ્રી, જેમની પાસે ગૃહ અને સહકારિતા બે મંત્રાલય છે, અને એમણે ખાલી મંત્રી અને મંત્રાલય ચલાવવું એટલું નહીં, એમણે નક્કી કર્યું કે હું આવનારું મારું ભવિષ્ય ગુજરાતના ખેડૂત પશુપાલકોનું ઉજળું થાય એટલા માટે એવી સંસ્થાઓનું નિર્માણ કરવું કે આવનારી સદીઓ સુધી મારો ભારતનો ખેડૂત કે પશુપાલક કે ગરીબ માણસ કોઈ તકલીફમાં ના રહે. એટલે એમણે શું કર્યું ખબર છે? જેમ આપણે ડેરીની એક નાનકડી સ્થાપના કરીને તો એ આવડું પરિણામ છે ને, એમણે ભારત સરકારની અંદર NCEL કરીને વૈશ્વિક સ્તરે ભારતના ખેડૂતો આપણે ત્યાં તૈયાર કરેલો ખેતીનો પાક એનું વિશ્વના માર્કેટની અંદર વેચાણ થઈ શકે, આપણે એક્સપોર્ટ કરી શકીએ સહકારી ધોરણે, એના માટે કરીને એક સહકારી સંસ્થાની સ્થાપના કરી. અને આ માત્ર 24-25ના વર્ષની અંદર એનું ટર્નઓવર 4,283 કરોડ રૂપિયાનું ટર્નઓવર આ એક જ વર્ષની અંદર ત્યાં આગળ થઈ ગયું. એટલે આપણા ખેડૂતોનો માલ આપણો વિદેશની અંદર વેચાઈ શકે એવી વ્યવસ્થા થઈ. બીજી સંસ્થા, આપણે ઓર્ગેનિક વસ્તુ તો બનાવતા, પરંતુ બનાવેલી વસ્તુને ઓર્ગેનિક છે કે નહીં એની કોઈ વ્યવસ્થા નહીં, એનું માર્કેટિંગ ક્યાં? તો એના માટેની ભારત ઓર્ગેનિક કરીને એક સંસ્થા ચાલુ કરી. અને એ જ ગયા વર્ષની અંદર 10 કરોડ કરતાં વધારેનું પહેલા જ વર્ષની અંદર એનું ઓર્ગેનિક તૈયાર થયેલી પ્રોડક્ટનું વેચાણ પણ ચાલુ થઈ ગયું. અને બીજું આપણને અમૂલને પણ કીધું કે ખેડૂતો ઝેરમુક્ત ખોરાક તૈયાર કરે તો એના વધારે પૈસા સાથે અલગ બ્રાન્ડથી, અમૂલ બ્રાન્ડથી અને ભારત ઓર્ગેનિકના બે બ્રાન્ડના નામથી મારા ખેડૂતની વસ્તુ એનો યોગ્ય ભાવ મળવો જોઈએ. અને આવું મોટું કામ કરીને એક નવી સંસ્થા બીજી પણ ઊભી કરી. ત્રીજી એક કરી BBSSL. બીજ આપણે લઈએ છીએ, પરંતુ બીજ તૈયાર કરેલું હોય એમાં પ્રાઇવેટ કંપનીઓ છે અને કરોડો કરોડો રૂપિયા પ્રાઇવેટ કંપનીઓ આ બીજના પૈસા લઈ લે છે. અને પૈસા લઈ લે એટલું જ નહીં, આપણે તો વાઈને આવીએ ને પછી ઉગે ત્યારે ને ખળે પાકે ત્યારે ખબર પડે, 12 મહિને ખબર પડે. અને એમાં જો કોઈ નબળી ગુણવત્તાવાળું બીજ આવી જાય તો આખી સિઝન આપણી બગડી જાય, અને એક સિઝન બગડે એટલે ખેડૂત દેવામાં જતો રહે. તો આવું ન થાય એટલા માટે બીજની અંદર પણ સહકારી સંસ્થા ઊભી કરવા માટેનો ઐતિહાસિક નિર્ણય કરી અને આ કામ ચાલુ કરી દીધું છે. અને મારે આભાર માનવો પડે કે આ સહકારી સંસ્થા સાથે આપણી બનાસ ડેરીએ પણ બટાકાના સીડ્સ માટેનું એની સાથેના કરાર આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વની અંદર આપણે કરી લીધા છે. એટલે આખા દેશનું કામ, બીજ બનાવવાનું જે કામ ચાલે છે એમાં આપણે સહભાગી પણ આપણે બનાસ ડેરી તરીકે થયા છે. હમણાં આપણા નાના નાના ડ્રાઈવરો હોય તો ડ્રાઈવરો ગાડીઓ ચલાવતા હોય તો એની જે કંપની હતી બીજા દેશોની કંપની, અને એમાં એ ડ્રાઈવરનું શોષણ થાય. તો કીધું મારા દેશના લોકો બેસે, મારા દેશના લોકો એનું ભાડું આપે, મારા દેશના ડ્રાઈવર ચલાવે, ટેક્સી મારા દેશની હોય, પણ એના પૈસા વિદેશમાં કઈ રીતે પહોંચે? તો એનો રસ્તો શું? તો કંપનીની જગ્યાએ એક કોઓપરેટિવ સંસ્થા ટેક્સીના ડ્રાઈવરો માટેની કરવાનો ઐતિહાસિક નિર્ણય આપણા અમિતભાઈ શાહ સાહેબે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ચાલુ કરી દીધું છે. તો ડ્રાઈવરના પૈસા એના હકના અધિકારના એને મળે. આવા તો ઘણા બધા કામો આપણા દેશની અંદર આદરણીય મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યા છે. આજનો દિવસ સદભાગ્ય છે આપણું કે બનાસની અંદર આપણને એમનું માર્ગદર્શન મળવા જઈ રહ્યું છે. એક એમણે ખૂબ થોડા દિવસ પહેલા વાત કરી, અને મારે તમને બધા આટલા પશુપાલક માતાઓ, બહેનો, ભાઈઓ બધા આવ્યા છે ત્યારે મારે તમને જાણકારી પણ એની આપવી પડે. એમણે કીધું કે દેશની અંદર ચામડા માટે વિદેશથી કેટલાક ચામડા આયાત કરતા હોય, કેટલાક કતલખાનાની અંદર પણ પશુઓ જતા હોય. તો આવું પહેલાં મૃત્યુ પશુ હોય તો એના ચામડાથી જોડા સીવતા, એના ચામડાથી બાકીની વસ્તુ બનતી. તો
તો અત્યારે તો કોઈ પશુ મૃત્યુ પામે તો એના માટેની કોઈ વ્યવસ્થા નથી. તો એવી એક સહકારી સંસ્થા બનાવી શકાય અને એમાં વિજ્ઞાનને ઉમેરી શકાય, એમાં ટેકનોલોજીને ઉમેરી શકાય. એ ગાય કે ભેંસ એ મૃત્યુ પામે તો એનું ચોબડું પણ એ પ્રમાણે, ચામડું પણ એટલું સોફ્ટ થઈ શકે કે બાકીના લોકોને જે જોતું હોય તો વિદેશની અંદર એક્સપોર્ટ કરવું હોય તો એ ચામડું થાય, જે મરેલા ઢોરનું એનું ચામડું વિદેશની અંદર એક્સપોર્ટ થાય. એના માટે કરીને કોઈ પશુની કતલખાનામાં મૂકવાની જરૂર ન પડે. એનું હાડકું હોય, એની બાકી વસ્તુ હોય, એનો પૂરેપૂરો ઉપયોગ થાય. અને એટલા માટે એક આવી કોઓપરેટિવ સંસ્થા પણ ઊભી કરવા માટેનું માર્ગદર્શન આપ્યું છે. આપણે ત્યાં લગભગ 3-4 હજાર ગાય ભેંસ લગભગ રોજના 300-400 જેટલા એ રોજના મૃત્યુ પામતા હોય. તો એક એવી કોઓપરેટિવ સંસ્થા થાય કે ગાય કે ભેંસ મૃત્યુ પામી હોય તો અત્યારે ક્યાં નાખવું એનો પ્રશ્ન છે. તો એને બદલે એનું વૈજ્ઞાનિક અભિગમ સાથે એનું એન્ડ યુઝ તક એનો ઉપયોગ થાય તો આવનારા સમયમાં ખેડૂતને આવક પણ વળે વધારાની, અને તે ગંદકી કે ફેલાય નહીં, અને જીવંત પશુને ક્યારેય મોતના મુખમાં ધકેલાવવું ના પડે. તો આ વ્યવસ્થા પણ આપણે એક નવી કોઓપરેટિવના માધ્યમથી કરવાનો વિચાર આપણી ધરતી ઉપર કર્યો છે. જીવદયાનું ખૂબ મોટું કામ આના માધ્યમથી આપણે ત્યાં થશે. મેં તમારા બધાના ભરોસે સાહેબને હા પાડી છે કે બનાસ આ ધરતી ઉપર આ કામ કરશે. અને હજુ આજે ઘણા બધું માર્ગદર્શન આપણે અમિતભાઈ શાહ સાહેબનું આજે લેવાનું છે. આપણે નવી પહેલ અલગ અલગ જે કરી છે એની પણ સાહેબને આજે બતાવવાના છીએ. મારે આભાર માનવો છે કે આજે જેટલા ઉદ્ઘાટન સાહેબ કરી રહ્યા છે ને એ બધાની અંદર એમની જો મદદ ના હોત તો આપણે બાયો સીએનજી ગેસ ન કરી શકોત. એમણે કીધું, સુઝુકી કંપનીને ત્યાંથી કેવડાયું, આપણી જમીન આપણી અને પૈસા બધા એમના, અને ખેડૂતોને રૂપિયે કિલો પૈસા મળે એવી વ્યવસ્થા જો દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબને અમિતભાઈ શાહ સાહેબના આશીર્વાદ જો બનાસની ધરતી ઉપર ના હોત તો 250 કરોડથી વધારે રૂપિયાનું રોકાણ એ લોકો કરી રહ્યા. ઉસીના નહીં, જ્યાં ખાતે, સમજાય છે ને, જ્યાં ખાતે રૂપિયા આપી અને આપણે આપણી જમીન અને આખો પ્લાન્ટમાં ખર્ચો એ આપે એમ કરીને કર્યું. પહેલો જે આપણે પ્લાન્ટ બનાવ્યો એમાં આપણા ઘરના પૈસા આપણે 8 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. એની 5 વર્ષમાં સફળતા થઈ ગઈ. તો હવે બાકી સુઝુકી કંપનીએ પણ આપણને મદદ કરવા માટેની વાત કરી છે. ઘણા બધા લોકો મદદ કરી રહ્યા છે. અને એમાંથી તૈયાર થયેલું ખાતર એ ઝેર મુક્ત જમીન થાય, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા વગરનું, આપણી ધરતી અમૃત જેવી ધરતી થાય, ખેડૂતોને આવક થાય. અને એનું ઉદ્ઘાટન આજે આપણે અમિતભાઈ શાહ સાહેબના હસ્તે કરવા જઈ રહ્યા છીએ. બીજું એક બેબી ફૂડ માટેનું એક મોટું પ્લાન આપણે બનાવી રહ્યો છે. વિદેશની કંપનીઓ એ આપણે તે બેબી ફૂડ આપે છે. તો આપણે બેબી ફૂડ એવું બનાવીએ નાના બાળકો માટેનું કે જેના કારણે કરીને 50,000 કરોડનું માર્કેટ એ વિદેશની કંપનીઓ અહીંથી લઈ રહી છે. પાવડર આપણો, ઘી આપણું, વસ્તુ આપણી, પણ એનો નફો વિદેશમાં જાય છે. તો અહીંયા પાવડર પ્લાન્ટ જે બનાવી રહ્યા છીએ એ આખા દેશની અંદર એ પ્રમાણનો બનાવી રહ્યા છે કે બેબી ફૂડ બનાવવાનું કામ પણ આપણે આ ધરતી ઉપરથી કરશું અને એના રૂપિયા પણ મારી પશુપાલક માતાઓ બહેનોના ખાતામાં પહોંચી શકશે. આવા ઘણા બધા કામો સાથેનું આપણે કામ લીધું છે.